બગીચામાં દરેક ફૂલ અલગ અલગ પર્પઝ માટે ખીલેલા હોય છે. દરેકની સુગંધ પણ અલગ અલગ હોય છે. પરંતુ અત્યારે આપણા સમાજના એક ઉભયજીવી દેડકા તરીકે, અને હવે તો હું કહી શકીશ કે ઉભયજીવી પતંગિયા કહી શકાય. કેમ કે આ સમાજ એક એવો ઉભયજીવી વર્ગ છે કે બાળકોના સપના તોડવા હોય તો આ સમાજના દેડકાઓ અને પતંગિયાઓ એ બહાર ઉડે છે. સિઝન પ્રમાણે હોય છે મિત્રો. તો આ સિઝન આવે છે જ્યારે મેમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવે છે, ત્યારે આ સમાજના ઉભયજીવી દેડકાઓ બહાર આવે છે અને બાળકના સપના તોડવા માટે સૌથી પહેલા ઉભયજીવી પ્રાણીઓનો જ સમાવેશ થાય છે. હવે આમાં થાય છે શું કે બાળક ધોરણ 10માં 11 12માં અભ્યાસ કરતો હોય છે અને એના પછી એના જીવનમાં કારકિર્દી માટે એના સપના કંઈક અલગ હોય છે. કારણ કે અત્યારે એક જેનજી જનરેશન નામનો એક હેશટેગ એમની પાછળ લાગેલો હોય છે અને આ જેનજી જનરેશનના એક પર્પસ, એમના ડ્રીમ અને એમને જે કાંઈ પણ કરવાનું છે એ પોતે ડિસાઇડ કરી શકતા હોય એવા કેપેબલ હોય છે. કેમ કે સમાજ સાથે હવે થોડોક એ અલગ ક્રેઝ ધરાવે છે. તો હવે આપણે એમને એ તરફ વાળવાનો પ્રયાસ કરવો પડશે અને સાચા માર્ગદર્શનના કારણે. પરંતુ આ સમાજના એક ઉભયજીવી પ્રાણીઓ એટલે કે સમાજના એવા કીડાઓ કે બાળકોના સપનાને તોડવા માટે પહેલું એમ કહેશે કે તું આના માટે નથી બન્યો, તારા લાયક આ વસ્તુ છે નહીં. તો મિત્રો સમજો કે એના લાયક નથી, તો એના લાયક જે હતું, જે તમને વાલી અથવા તો જે એઝ વેલ પર્સન તમારા બાળક વિશે ચર્ચા કરી રહ્યો છે એ વેલ કેટલો ક્વોલિફાય છે અને એ તમારા બાળકને કેવી રીતે ડિસાઇડ કરી શકે છે. તમારું બાળકને તમે ઓળખો છો, એ બાળક પોતે પોતાની જાતને ઓળખે છે. તો પછી આગળ વાત એવી રહી છે મિત્રો કે બીજા લોકો તમારા બાળકનું ફ્યુચર ડિસાઇડ ના કરવા દેશો. કારણ કે ધોરણ 10 અને 12નું પરિણામ એના જિંદગીનું અંતિમ પરિણામ નથી. જ્યારે એ કોલેજ કરીને બહાર નીકળશે પછી એની સોસાયટીમાં વેલ્યુ કેવી થાય છે ત્યારે તમે કહી શકો છો કે તમારા બાળકને કેટલું તમે આપ્યું છે. તો ખાસ મારી વિનંતી છે મિત્રો કે તમારા બાળકના સપના જોવા દો, એને ફૂલફિલ કરવા દો, એને ખુલ્લે દિલથી પોતાને ગમતું કામ કરવા દો. કારણ કે આજ નહીં તો પાછળ રહીને તમારે એક ટોણો સાંભળવો પડશે કે તમારા લીધે મેં નથી ભણ્યો, તમારા લીધે મેં નથી કર્યું. તો આ વસ્તુ ના થાય એના માટે ખાસ કરીને વાલી મિત્રોને જણાવવાનું છે કે પોતાના બાળકના સપનાને જે કંઈ કરવું છે એ છે સાચા માર્ગદર્શન સાથે, સ્પષ્ટ માર્ગદર્શન સાથે અને એઝ વેલ તે સપનાની સાથે ઉડવા દો આકાશમાં. કારણ કે આકાશ એકદમ ખુલ્લું છે અને બગીચામાં રહેલા દરેક ફૂલો એક અલગ અલગ સુગંધથી આખો બગીચો ખીલવતો હોય છે. તો સમાજને ખીલવવા માટે અલગ અલગ પર્પસ માટેના અલગ અલગ ફૂલ બનેલા છે. એમાં તમારા બાળકનો પણ સમાવેશ થયેલો છે. તો આ બાળક એ તમારા સપનાને પણ સાકાર કરી દેશે, પરંતુ સૌથી પહેલાં એના સપના પણ પૂરા થવા દેવા જોઈએ મિત્રો. તો બસ એક અપીલ છે તમને, એક નમ્ર વિનંતી છે કે બાળકને પોતાના સપના જોવા દો મિત્રો.